નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણવાના છે કે જો વ્યક્તિ મૃત્યુ પામે તો એના જો પીએમ કિસાનના હપ્તા મળતા હતા તે મળે કે ન મળે તે આપણે આ વિડીયોમાં માહિતી મેળવવાના છે, અને મળે તો શું કરવું જોઈએ। તો વિડીયો પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોનું નોટિફિકેશન મળતા રહે। તો મિત્રો, સૌપ્રથમ તો તમારે માનો કે કોઈ વ્યક્તિને પીએમ કિસાનના હપ્તા મળતા હતા અને એના મૃત્યુ થાય છે અચાનક, તો પછી એ વ્યક્તિના જો હપ્તા આવે છે એ તો ચાલુ જ રહેશે, કેમ કે પીએમ કિસાન યોજનામાં કોઈને ખબર ના હોય કે વ્યક્તિ મૃત્યુ પામી છે કે નહીં। પણ આ જે મૃત્યુ પામે છે વ્યક્તિ, એ પછીના જે હપ્તા આવે છે એ તમારે રિફંડ કરવાના હોય છે, અને નામ કમી કરાવવું પડે છે સાથે સાથે। તો આ એક અરજી ફોર્મ છે, તમે જોઈ શકો છો, સ્ક્રીનમાં દેખાઈ રહ્યું છે। તો એમાં વિષય છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં મરણ થતાં નામ કમી કરવા બાબત, અને એમાં એનું વ્યક્તિનું નામ, જમીનના ખાતા નંબર અને એવું બેઝિક ડિટેલ હોય છે। ત્યારબાદ આ બધું તાલુકામાં, તમારે જે તાલુકા પંચાયત છે ત્યાંથી થાય છે, ત્યાં તમારું પીએમ કિસાનની ઓફિસ હોય છે, ત્યાંથી આની પ્રોસેસ થાય છે। તો આવું ફોર્મ હોય, આ ફોર્મ લઈ તમારે જે બેંકમાં અકાઉન્ટ હોય, જે પીએમ કિસાનના હપ્તા આવતા હતા એ બેંક, એમાં જઈ ત્યાંથી તમારે ડીડી કરાવવું પડે છે। ડીડી કરાવવા માટે આ ડિટેલ છે ગુજરાતની અંદર। તો આ જે અકાઉન્ટ નંબર આપેલા છે ગાંધીનગરના, પીએમ કિસાન ફંડ રિકવરી અકાઉન્ટ, આમાં તમારે ડીડી કરાવવાનું રહેશે, જે અકાઉન્ટમાં હપ્તા આવતા હતા ત્યાંથી। તો ડીડી થઈ જાય એટલે કે વ્યક્તિનું મૃત્યુ પછી જે હપ્તા આવેલા હોય એ હપ્તા રિફંડ કરવાના હોય છે, એટલું ડીડી કરાવી અને ત્યાર પછી તમારે આ અરજી જે હમણાં મેં બતાવી એ અરજી તાલુકામાં જમા કરાવવાની હોય છે। તો સૌપ્રથમ તો ડીડી કરાવતા પહેલાં તમારે તાલુકા પંચાયતમાં પીએમ કિસાનની ઓફિસથી જાણવાનું છે કે કેટલા હપ્તા ભરવા પડે એમ છે પાછા રિફંડમાં। તો આવી રીતે વ્યક્તિના મરણ પછી હપ્તા મળે છે, ચાલુ જ રહે છે, પણ એ ભરવા જરૂરી છે, કેમ કે ગમે ત્યારે તમારે, નહીં તો એ કોઈ તમારા સરકારી કામકાજમાં તમારું કામ અટકશે ત્યારે તમારે ગમે ત્યારે પણ ભરવા તો પડશે જ ફરીથી। તો વ્યક્તિના મરણ પછી આ તાત્કાલિક કામ કરવું જરૂરી છે। તો આવી જ નવી જાણકારી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આપણી ટેલિગ્રામ ચેનલ પણ બનાવી છે, તો એને જોઈન કરી લેજો, જ્યાં તમને નવા ડોક્યુમેન્ટ અને જાણકારી મળતી રહેશે। તો આ આપણી ચેનલનું નામ છે ટેલિગ્રામની, રાઠોડ ટેક ઓફિશિયલ। તો આ એનો લોગો છે, તો સબસ્ક્રાઈબ કરી દેજો। આની લિંક વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, તો ત્યાંથી પણ તમે ડાયરેક્ટ જોઈન કરી શકશો।